છે અને અમારે આવ્યા છે મહેમાન વિદેશથી આવ્યા છે. અટાણે બે દીક છે પછી વયું જવાનું છે. કટોકટીનો ટાઈમ છે તે અટાણ કલાકનો જ ટાઈમ લઈ જાય. હા ભાઈ હવાલી નીકળ્યું છે ભાઈ હવાલી એટલી નાની છે પણ એટલી પેલી છે ને તો કાવ્યાને જો પરી લાગે છે ને મસ્ત પરી પરી લાગે છે એકદમ હા મુઠ્ઠી હમાઈ જાય એવું છે. તઈએ હેમાલી ભાભીએ માથે મીઠો લીમડાની પોટલી લઈ ને આવ્યા આપણે લેવાનું જ છે પાછો આ તમારી માથે જ મૂકવાનું છે. એમ પાછી કેતી ને કે અબુધાબી માથે લઈને જાજો અબુધાબી માથે લઈને જાજો. લે બોલી ટ્રેક્ટર આવતો લઈ લેવું આપણે એક નાનું ટ્રેક્ટર. પછી દાદાને આંકવા લાગી એટલે માંડવીમાં આપણે હાથી આંકવા લાગી. હાલ બે થાય જ જોઈએ તને આવડે મને ખબર પડે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. અટાણસેન જોઈ એકને માથે 15 થઈને બપોરાની તૈયાર થઈ છે. શાક થઈ ગયું કારેલાનું ને રોટલી થઈ છે. જેમ કે વાતાવરણ પ્રમાણે ચોમાસું અટાણે હાલે છે ને વરસાદે અમારે સવારનો ઝીણો ઝીણો ચાલુ હતું. સારું તે કાલ ગામમાં જઈ આવ્યા અને બધું લેવું દેવાનું હતું એ પૂરું કરી આવ્યા કામ. બાકી આજ તો છે ને નીકળાતો જ નહીં ને વરસાદ જો અટાણે બંધ થયો. ધીરે ધીરે ચાલુ જ છે. હાવતા બંધ નથી થતો. અટાણે જો ઝીણો ઝીણો થશે ને આમ દેખાય કે ન દેખાય ચાલુ જ છે. બાકી મસ્ત કારેલાનું ડુંગળીવાળું શાક બનાવ્યું છે ચણાનો લોટવાળું. ને હવે મમ્મી કરે છે રોટલી એટલે રોટલી કરી લઈએ એટલે ખાઈ લઈએ. અમારે સીવું છે ને એ કયું નહીં છે ને વાહ હચવાણી ત્યાં આગળ મેં તમને બતાવ્યું ને મશીન ઓલું છે ને સિલાઈ મશીન ત્યાં હેઠળ પગ હોય ને ત્યાં બેસી ને એને ટ્રેક્ટર કર્યું હતું એટલે એ એવી રીતના કયું રમતી હતી હચવાણી હતી. એમાં તો મસ્ત કારેલાનું શાક બની ગયું. વાતાવરણ પ્રમાણે આ શાકના અટાણ રોટલીને ખાવાની મજા આવે. કોઈ મારે જો કે રોટલો એક ઝીણકો જોહે આ રોટલી નહીં હાલે. ને પીયું છે ને જો પૂઈકી છે એટલે સીવું છાની માની એકલી રમે નકર તો બે ડેકારા કરતી અને કાવ્યાય હોઈ ગઈ છે. કયું નહીં 12 વાગ્યાની લગભગ હોઈ ગઈ છે. હજી ઉઠી નથી પાછી. બાકી હાલો મમ્મી રોટલી થઈ જાય એટલે ખાઈ લઈએ. સાસ જો બની ગઈ છે વધારવાની બાકી છે. હા પેલી જ હજી થાય છે ગાયની થાય છે રોટલી. ને ઓલી જે ખરીદી કાલ કરી આવ્યા ને એ આજ નેવરા થાવું ને તો બતાવીશું. આજ તો બધું આઈને અહીંયા જ બતાવવું પડશે. આજ બાયણે તો નીકળાય એમ છે નહીં એટલે આજ તો બધું છે ને બસ નેવરા થઈ જાઉં ને ખાઈ પીને ટોંઢે તો આઈને એ બધું લઈ આવીશું. કાલે એમ તો ઘણું લેવાઈ ગયું છે. નથી લેવાઈ ગયું ઘણું લેવાઈ ગયું છે. રેડી ગાયની રોટલી થઈ ગઈ. હવે આપણે સીતારામને જય શ્રી કૃષ્ણ. આજ ત્યાં બેઠા કરું રાંધતા નકર તો અમે કાલે તો છે ને ગામમાં બજારે મોટી આજ અહીં બેઠા કરીએ. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં ને તો વરસાદની મોજ લેવાની અને મજા માણવાની ને બધાને મજામાં રહેવાનું એવા અમારા આશીર્વાદ. એમાં એવું છે કે વરસાદ છે ને જો હરખો નથી આવતો ઝીણો વરસે એટલે કંઈ આમાં મેળ વગરનું છે. નથી લુગડા સુકાવવા દેતો કે ન કંઈ એક ધાયરો વરસે ને તો એમ થાય કે ના અસલ ટાઢારેક વરી ગઈને વરસાદ થઈ ગયા. ઝીણો આવે ને વયો જાય એટલે એમ જ ચાલુ છે. એટલે આમાં એલી કરી પણ વરસાદ હરખો થયો ને તેવી વાત છે. થાકી જાય આ ઝીણા વરસાદમાં થાકી જાય. આમ એકદમ ભલે આમ તો 2 દી ઝીણો આવે અને પછી વધારે વરસી જાય ને તો ન વાંધો આવે. આ તો આજ 3-4 દી થઈ ગયા. એમ ને એમ ઝીણો આવી બંધ થઈ જાય વળી પાછા ઝીણો આવીને બંધ થઈ જાય ને ન તો ફૂકાય ફળ્યા કે ન તો ગારો આમ ગારા જેવું જ રહે ને લપટાણ જેવું રહે ને આમ ગંધારવાળો બહુ થાય. ઓલું છે ને બહુ વરસાદ આવે ને તો અસલ ધોવાઈ જાય ને ચોખ્ખું થઈ જાય બધું. પછી મકોડા જીવાય ને કાંઈ ન આવે. અટાણે છે ને હાંજે લાઇટ વેલી ચાલુ હોય ને એટલે ઝીણી જીવાય તે આવે
ને મકોડાઈ આવે ને ઓલો એક ધારો ઠાવકો થઈ જાય ને આમ પાણી હાલી જાય એવો તો છે ને બધું સારું થઈ જાય. એમ બધા આવજો ખાવા. કરેલાનું શાક ને રોટલી. કારેલાનું શાક ને રોટલી ખાવાની મજા કરવાની. શાક તો હમણાં બહુ આવતું નથી. ધાણા ભાજી બહુ મોંઘી થઈ ગઈ. ધાણા ભાજી તો હવે 10 રૂપિયાની તો દેતા નથી. ઈ હવે શું છે કે આ ચોમાસું છે એટલે હમણાં ઈ એમ જ રહે ધાણા ને મેથી ને બધું. મેથી તો ઈ ઓલી ખાયું નહીં આવશે હવે તો. ના એ હવે છે ને અટાણે તો બે કઠોર ઘરમાં રાખવા પડે. પણ કઠોર ખાતા નથી પણ તોય કંઈક કરવા થાય એમ કે એક જરાક મગ ને જરાક અડદી વળી જરાક ખાઈ એમ કે હલવી લઈએ એક ટાણામાં. અટાણે છે ને ચોરોટાને 4:30 વાગ્યા ને અમારે આવ્યા છે મહેમાન વિદેશથી આવ્યા છે. અટાણે 2 વીક છે પછી વયું જવાનું છે. કટોકટીનો ટાઈમ છે તે અટાણ કલાકનો જ ટાઈમ લઈ જાય. ફોન તો આવ્યો તો કે કાલે આવીશું વળી પાછો પરિયાણ બદલું એ કહે છે ને અમે એ અટાણે આવીએ 2 કલાક રહી જાય ટાઈમ કટોકટીને છે પછી નીકળી જાય છે વાહેલી ને એ કે ઢીંગલી મોટું જોવા આવું જ છે એ કે એટલે એ કહે છે ને પાછળના પેઢી આવી તાતા એ કે મોટી થઈ જાય હતી. હવે છે ને જો આને રેડી કરી દીધી ને હાલ હવે જાવું ને તારે હિમાલી મામી પાસે જાવું ને ડીંગુ હિમાલી મામી પાસે જાવું ને હવે લે રડવું કાયું રડવું ના 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 કાવ્યા હે કાવ્યા તાર મામી છે હિમાલી મામી. હા ભાઈ હવાલી નીકળ્યું છે ભાઈ હવાલી એટલી નાની છે પણ એટલી પેલી છે ને તો મને રડવું આવી ગયો હવે અટાણું સુધી રમતી હતી હવે રડવું આવી ગયું હે તને કાવ્યા એ કહે છે કે મામી તમે એમને રમાડવી પડે અને ચોકલેટ તો આપો એવું કહે છે જો કઈ એમને તમે રમાડવી ન મજા આવે. જો અંદર બેઠા હતા ને હવે ઈ કે માલી પાપી કાલો ઈ કે બાયડા ઈ કે બેહીયા ત્યાં છે ને ચોખ્ખા વાતાવરણમાં આવતા રહ્યા ને હવે છે ને જોઈ લો આ જો ઢીંગલો અમારા કાવ્યાબેન જો છેની દર હોય પણ આલે કાવ્યાને દઈ દયો પછી હું લે અંદર એ માલી પાપી દેતા જ મેં કીધું હાલો બાયણે હું કંજવરમ જાય કાવ્યાને જો પરી લાગે છે ને મસ્ત પરી પરી લાગે છે એકદમ હાવ મુઠ્ઠી હમાઈ જાય એવું છે કાપડ લાગે છે ને કાવ્યા બાકી પરી જો હવે એને ચોકલેટ આપી દો. આ બે ને બેન છે. હા ઈ બે ખાવાની ચોકલેટ ખાતું રહ્યું ને. ચોકલેટ ખાવી લઈ લ્યો લઈ લો, હાલે. એક લઈ લ્યો એક. હા લેસી તું બી લઈ હા હા ઈ કાવ્યા. હજી આમાં છે બીજી લઈ લેજે હો ઈ કાવ્યા ને લીધો. ઓ કાવ્યા તો ગુસ્સો કરવાની મારી ચોકલેટ કેમ મને આપો જો ખરેખર લાલ લાલ થઈ કાવ્યા જોવે બાયણે નીકળે ને એટલે એમ જ થઈ જાય છે. અરે આ કિરણ માર ખોડામાંથી હાલવા ન માંડ્યો મને એવું લાગે છે એ કિરણ એ માલી પાપી મને એવું લાગે હા બોલ બોલ હવે તો તમારે અહીં જાજો ટાઈમ નહીં રોકાનો. હા બસ હવે એકાદ વીક જ છું આજ વખતે હું એકલી આવી છું ને એટલે એ તો 12th માં છે ને એટલે પછી એ લોકો કોઈ નથી આવ્યા અત્યારે તો હું એકલી જ આવી છું એટલે હવે પાછા અમે લોકો છે ને બધે ફરવા ને બધે ગયા હતા ટાઈમ ત્યાં કટોકટીમાં હતો એટલે કે ઢીંગલીને મોઢું આજે જોઈ આવ્યું. હા એટલે પછી તું ભાગી જાત ને પાછી હા 1-2 દિવસમાં હું નીકળી જાય. હા એટલે જ ને એટલે પછી અમે કીધું ચલો હવે આજે તો જઈ આવીએ જ પછી ટાઈમ નહીં મળે ને અમારે બી થોડું કામ છે ને તો પછી જામનગર ને જવાનું છે એટલે પછી કેવું કે બિઝી થઈ જાય ને વળી એટલે આ સિંગુન લીમડો ને તમારા હાટુ રાખ્યા દક્ષ ભાભી એ તોડીને તાજા તાજા દક્ષ સાહેબ ને છે ને ના સર આપણે તમને બધાને કદાચ કાયમી વિડીયો જોતા હશે ને યાદ આવ્યું હશે આપણે ઘરે વડવારે છે ચેતનભાઈ ને હિમાલી ભાભી ને હર્ષ ને એત ને બધા આવ્યા હતા ને તઈએ હિમાલી ભાભીએ માથે મીઠો લીમડાની પોટલી લઈ ને આવ્યા હતા આપણે લેવાનો જ છે પાછો હમણાં આ તમારા માથે જ મૂકવાનું છે. એ પાછી કેતી ને કે અબુધાબી માથે લઈને જાજો અબુધાબી માથે લઈને જાજો ઘરનું હોય ને તાજું તાજું એટલે મજા આવે. હમણાં માથે મૂકી લે હે હો. આલુ ચમાલે આવું એ આપો ઉપર ચડવા મળશે
આ એમ કરતી પગો એટલે ભરાવીને આઈ પૂગી જતી નહીં પૂગી જતી ને કોણ લઈ આવ્યું ચોકલેટ કોણ લઈ આવ્યું પ્રિય નાની કોણ લઈ આવ્યું લઈ આવ્યું તું આગળ તો જાતી જ હતી એની પાસે નથી જાતી ને જવાબ દેવા જઈશ સામે મારી વિરમભાઈની વચમાં મજા નથી ને. આ ડોકરીને હમણાં અમારી રાખી અમારે એવું ચાલે છે અટાણે છે ને જો 8:45 થયા ને આપણે હિમાલી ભાભીના જ આવ્યા હતા. હિમાલી ભાભીને જીવલ સિંગુ ને મીઠો લીમડો નહોતો ને એ માથે લઈ ને શૂટિંગ કરવાનું હતું, પણ મારે છે ને પછી કાવ્યાને હુવાનો ટાઈમ છે તો મને કે હુરાવી દે, એને પછી જવાનું મોડું થતું હતું એટલે મને કે આજ રહ્યું એ કે પછી કંઈક વાતું પછી જ તમારે વરહ જ વાતું નીકળી જાય, પછી કે આવીશું પછી જ તમારે વરહે જ કે આવીશું, પાછા નહીં આવો. પછી એને લેટ થતો તો નીકળી ગયા. હું કાવ્યાને હુરાવાઈ ગઈ હતી ને પછી મેં કીધું હવે શોપિંગનો વિડીયો એ આગળ આપણે બીજો ભાગ બનાવી નાખીશું, નકર આમાં ને આમાં રાખી તો મોડું થઈ જાય એટલે એ તમારે એક દી લેટ આવશે. અમે જે શોપિંગ કરી આવ્યા એ બતાવવામાં અમારે બતાવવામાં ને તમારે જોવામાં, એના માટે સોરી કે એક દી લેટ થાય, નકર આગળ મેં કીધું હતું કે આપણે આગલા વિડીયોમાં બતાવી દે એવું છે ને. બાકી બસ હવે જો હાઈન થઈ ગઈ કામ હવે મારો એટાણ હાલતો નથી મગજ. રોટલા થઈ ગયા, કઢી થઈ ગઈ, ખાવા બેહવું છે ને. હેમાલી ભાભીને એને જો કીધું કે જરી ટાઈમ લઈને આવ્યા તો એને કીધું હતું કે કાલે આવવાના છે, એટલે અમને એમ હતું કે કાલે ને છે ને જમવાનું ને કરશું, પણ હવે એ કે એવું કંઈ ન હોય. મારે કટોકટીનો ટાઈમ છે તે પછી આજે કે કલાક આવી ગયા એટલે એમાં બધું કે આવી ગયું ચા પાણીમાં. નકર હેમાલી ભાભીને કીધું હતું કે જરીક ટાઈમ લઈને આવ્યા તો જમવાનું ને કરીએ તો મજા આવે ને એમ. હા એમ ક્યાંય ભેગા બેસીને જમીએ એમાં બહુ મોજ પડે આપણે તો એને કીધું હતું. પાછા એ વિદેશ હા એટલે પછી ઘડીએ તો આવી ના શકે એમ કે, પણ એને કીધું કે હવે આ છેલ્લું ઓલા એકલા જ આવ્યા છે પાછા, હા હા જે કોઈ ભાઈ એના નથી આવ્યા. ઘરવાળા ને એની છોકરો ને કોઈ નથી આવ્યા. કારણ કે એ છોકરાને આ ભણવાનું આ વર્ષમાં વધારે છે વધારે છે એટલે ઈ કે કે હમણાં પરીક્ષા આવ્યું ને બધું લઈ છે તે કે હું એકલી જાઉં તે આટો મારી આવું તે એકલા આવ્યા હતા ને એને બધે જવાનું હોય ને પૂગવાનું ત્યાં કોઈ સગા છે, કોઈ સંબંધી છે, કોઈ ક્યાંય છે, કોઈ એના કામકાજ અહીંયા આવે એટલે વધી જતા હોય એવું બધું હોય ને, એટલે એની પાસે કોઈ જાતની એને કે જીરી કંઈ ટાઈમ નહોતો તો કે અમે કલાકનો ટાઈમ લઈને આવીએ ને બેસી જઈએ. એટલે ઈ આવવાના કાલ હતા અને પછી આજે આવી ગયા એમાં બધું થોડુંક વિખાઈ ગયું. હવે જમવાનું ને મેં કીધું કે મમ્મીને ગોઠવવાનું છે પણ હવે રહી ગયું. હા તો હવે ઈ કે અમે પાછા આવીશું તે તમે કહેશો તો અમે રોકા હોય કે, પણ ઈ કે આજ નહીં. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, પાછા આવો ત્યારે કરશું આપણે. મીઠો લીમડો માથે લઈને વિડીયો ઉતારવાનો હતો પણ વારો ન આવ્યો. પછી હા નકર તો અમારે ઘેર આવ્યા તો માથે મીઠો લીમડો લઈને આપણે શૂટિંગ કર્યું. હા ને લીમડો તો એને બહુ ગમે ને ત્યાં લીમડો એ ભેગી પોતે તોડવા આવે, હા. પણ આજ એની પાસે કોઈ દેખવાનો એ દક્ષા ટાઈમ ભાભી લઈ દીધો. આવ્યા હતા. આપણે બેઠા હતા ને તો દક્ષા ભાભી લીમડો ને સિંગુ ને બધું લઈ આવ્યા હતા. અને ઈ એક ગાડી લઈને નહોતા આવ્યા. ના, ના. ઈ ખાલી કે જાણીતા ભાઈની રિક્ષા લઈને ને એને કીધું કહી જ દીધું હતું કે અમારી પાસે ટાઈમ નથી, થોડીક વાર બેસીને આવતું રહ્યું છે, એટલે એમ રિક્ષા લઈને જ આવ્યા હતા. ને આ કાવ્યા ને કે બોલાવી આવજે ને રમાડી આવજે, બસ એવા હાટું બાપા પાછળ. કે કિરણ વહી જાય તો ભેગા નહીં થાય. હા ને પાછી કે હું આવી તો બહુ મોટી થઈ જાય હા. એટલે પછી મેળ નતો. હા એટલે જલ્દીમાં આવી ગયા. ઈ કે પાછો આવી ગયો ને તો એ કિરણને કીધું કે તમારે ઘરે પણ આવશે. હા તો એ ઘરે આવશે ને દાદા ઢીંગલી થઈ જાય મોટી. અટાણે આજે કહેતા હતા કે આ તો ઈ કે કઠોર બહુ છે ઈ કે કતને ઈ કે આમ એમ થાય કે હમણાં દોડીને ભાગશે ઈ કે મને કે ડેલો ગુલો ન રાખતી ન કરી કે નીકળી જાય એમ હમતા હતા હિમાલી ભાભી. હા એના ખોરામાં એ આમ બહુ ઓલું કુદાકુદ કરતી હતી ને હા. એવા હાટુ હસતા હતા ને કે આ કેવી છે ને ઈ કે આ ગોલું મોલું ઈ કે અસલનું ઈ કે રમાડવાની મજા આવે ઈ કે, પણ ઈ કે છે ને ઈ કે આ ઈ કે મને તો ઈ કે થોડુંક ઈ કે એમ થાય કે મારા ખોરામાંથી હેઠી ઉતરી જાય કે હું ઈ કે ને હાલવા મનશે ઈ કે મને તો એવું લાગે ઈ કે બહુ મજા આવી હિમાલી ભાભી હારે. ને એને રમાડવાની મજા આવી. હા, પાછા આવશે તો ઈ વધારે મજા કરશું. બાકી હવે બહુ મસ્ત ગિફ્ટ લઈ આવ્યા ને એક તો એ કહેવા માંગુ કે જો